નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્થિત બરોડા ટેનિસ પ્લેયર્સ એસોસિએશન દ્વારા સંચાલિત બીટીપીએ ટેનિસ એકેડેમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓને આંશિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. ફેડરેશન દ્વારા યોજાતી આ ટુર્નામેન્ટમાં અંડર 16ના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને સમગ્ર એશિયામાંથી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી પહોંચશે. કુલ 128 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ એક જ ટુર્નામેન્ટ એવી છે જેમાં પ્લેયર્સને હાર્યા પછી પણ વધુ મેચ રમવા મળે છે, જેને કોન્સોલેશન ડ્રો કહેવામાં આવે છે. જીતનાર ખેલાડીઓને પોઈન્ટ્સ મળે છે, જે તેમના પરફોર્મન્સને આધારિત છે. તે જ પોઈન્ટના હિસાબે તેઓનું એશિયા લેવલ ઉપર રેન્કિંગ પણ થાય છે. આ ટુર્નામેન્ટ રમ્યા બાદ આ ખેલાડીઓ વધુ આગળ રમવા માટે ITF લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જાય છે. ટુર્નામેન્ટના ડાયરેક્ટર તરીકે સુનિલ વ્યાસ અને ચીફ રેફરી તરીકે પ્રસાદ આપટેની નિમણૂક કરવામાં આવી છે. જો કે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ જે રીતે સમગ્ર શહેરને ધમરોળ્યું હતું, એ પૂરની ખાસી અસર ટેનિસ કોર્ટ ઉપર પણ થવા પામી છે. પરંતુ ટીમવર્ક, ખેલાડીઓ તેમજ ખેલાડીઓના વાલીઓ તરફથી સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે, એમ બીટીપીએ ટેનિસ એકેડેમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબના કોચ સુનિલ વ્યાસે જણાવ્યું હતું. તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન બીટીપીએ ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એશિયન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમે લોકોએ કર્યું છે, જે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા હાઈ લેવલની ટુર્નામેન્ટ થઈ રહી છે, જે હજુ સુધી થઈ નથી. કેટલી ટીમો છે અને કઈ રીતે આયોજન કરવામાં આવે છે? આમાં સમગ્ર ભારત સિવાય એશિયન કન્ટ્રીઝ અને અમેરિકાથી પણ પ્લેયરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમ મેઇનલી વિયેટનામ, અમેરિકા, મલેશિયા અને આપણા ભારતના બધા ટોપ પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વડોદરામાં પહેલી વાર હશે વિદેશી? વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આ લેવલની ટુર્નામેન્ટ થઈ છે. ઘણી નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, પણ એશિયન લેવલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પહેલી વાર થઈ રહી છે. વરસાદ પણ છે, તો કઈ રીતે આયોજન ખાસ કરીને કરવામાં આવશે? વરસાદ છે, પણ આપણા બધા કોર્ટ ઇક્વિપ છે. વરસાદ પડે એ સમયે કદાચ મેચ ના થઈ શકે, પણ તરત જ જેમ વરસાદ પતે એમ ત્યાં આગળ એને સાફ કરવા માટે વાઇપ્સ અને રોલ આવે, જે કરવાથી લગભગ અડધો કલાકમાં કોર્ટ રમવાને લાયક થઈ જાય છે. કેટલી ટીમો છે અને કઈ જગ્યા પર આયોજન કરવામાં આવે છે? આ ટુર્નામેન્ટની મેચિસ બીટીપીએ ટેનિસ એકેડમી અકોટા સ્ટેડિયમ અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ વાસના રોડ ઉપર રમાવાની છે. અને 128 પ્લેયર એમની ટીમો સાથે લગભગ 13મી તારીખે વડોદરા પધારશે અને 14 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધી અહીંયા બધી મેચિસ રમાશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.